કોંગ્રેસ નેતા અને કેરળના વાયનાડથી લોકસભાની ચૂંટણી લડનાર રાહુલ ગાંધી પાસે 20.39 કરોડની સંપત્તિ છે. હવે આ ન્યૂઝ તમે ઘણી બધી ન્યૂઝ ચેનલમાં છાપામાં વાંચેલા હશે, પરંતુ તમે એક વસ્તુ નોટિસ કરી કે આ બધી વસ્તુ અમને ક્યાંથી ખબર પડી? તો આમાં કોઈ લોજિક નથી. આ વસ્તુ તમને પણ ખબર પડી શકે છે. એટલે કે તમારી આસપાસ જેટલા પણ વિસ્તારના જે ઉમેદવાર છે એમની પાસે કેટલી સંપત્તિ છે, સોના દાગીના કેટલા છે, એમની ઉપર કેટલા કેસ થયેલા છે, બધી જ વસ્તુ તમે જાણી શકો છો. કારણ કે ચૂંટણી પંચ આ બધી જ માહિતી એક વેબસાઇટની અંદર આપે છે. હવે જો તમારે જાણવું હોય કે આ વેબસાઇટ કઈ છે તો તમારે આ વિડીયો એકવાર પૂરો જોવાનો છે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું કરણ. સામાન્ય રીતે એવી ધારણા કરવામાં આવતી હોય છે કે જે ઉમેદવાર પાસે પૈસા હોય એ જ ચૂંટણી લડી શકે, પરંતુ આ વાત ક્યાંક ને ક્યાંક ખોટી છે. કારણ કે ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેઓ ફાળો ઉઘરાવીને આગળની લોકસભાની ચૂંટણી લડવાના છે. એવા કદાચ તમારી આસપાસ પણ હશે કે જેઓ ફાળો ઉઘરાવીને આગળની લોકસભાની ચૂંટણી લડવાના છે. અને આ બધી વસ્તુ જાણ્યા બાદ જ તમારે કોઈને વોટ આપવાનો છે. કારણ કે તમારો એક વોટ કોઈ વ્યક્તિને એક જગ્યાએથી દિલ્હી સુધી પહોંચાડવા માટે સક્ષમ હોય છે. એટલા માટે જ્યારે પણ વોટ દેવા જાઓ ત્યારે તમારે એ ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિ, આ ઉમેદવાર કેવો છે. જેમ કે રાહુલ ગાંધી પાસે 20.39 કરોડની સંપત્તિ છે. આ વાતની જાણ મને કેવી રીતના થઈ તો ચૂંટણી પંચે એક વેબસાઇટ જાહેર કરી છે જેનું નામ છે affidavit.eci.gov.in. તો આની લિંક તમને અત્યારે સ્ક્રીન ઉપર પણ દેખાતી હશે અને એક લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી રહ્યું છું જ્યાંથી તમે આ લિંક જોઈ શકશો. આ વેબસાઇટ જેવી તમે ખોલશો તો તમને એક નવું પેજ દેખાશે. ત્યાં જઈને તમારે ઓપ્શનની અંદર જઈને તમારે જનરલ ઇલેક્શન 2024 સિલેક્ટ કરવાનું છે. હવે સ્ટેટના ઓપ્શનમાં તમારે જે સ્ટેટના ઉમેદવારની માહિતી જોતી હોય તેને સિલેક્ટ કરવાનું છે. હવે સ્ક્રીન પર તમને અત્યાર સુધી કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેનો આંકડો દેખાશે. કેટલા ફોર્મ અત્યાર સુધી ભરાયા, રિજેક્ટ થયા અને પાછા ખેંચાયા, બધી જ માહિતી તમને અહીં દેખાતી હશે. હવે મેઇન મુદ્દા ઉપર આવે કે આ બધી માહિતી આપણને મળશે ક્યાં, એટલે કે ઉમેદવારની માહિતી આપણને મળશે ક્યાં. હવે આ વેબસાઇટની અંદર લાસ્ટ ઓપ્શનમાં જઈને તમારે સિલેક્ટ કોન્સ્ટિટ્યુશન નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તમારા વિસ્તાર કે પછી તમારે જે ઉમેદવાર વિશે માહિતી જોતી હોય તે ઉમેદવારની બેઠક સિલેક્ટ કરવાની છે. અહીં હું વાયનાડ સિલેક્ટ કરું છું. આપણે વાયનાડના લોકસભાના ઉમેદવાર રાહુલ ગાંધી વિશે હવે માહિતી મેળવીએ. હવે રાહુલ ગાંધી ઉપર તમે ક્લિક કરશો એટલે ક્લિક કરતા તમને જમણી બાજુ એફિડેવિટનો ઓપ્શન દેખાશે અને ત્યાં ક્લિક કરતા એક ડોક્યુમેન્ટ ડાઉનલોડ થશે. હવે એફિડેવિટ શું હોય છે? સામાન્ય રીતે સામાન્ય કામમાં પણ ઘણી બધી વખત એફિડેવિટની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ અહીં લોકસભાની ચૂંટણીમાં એફિડેવિટની શું જરૂર છે તેની વાત કરી લઈએ. હવે જે પણ ઉમેદવાર ભરી રહ્યો છે ફોર્મ, એની પાસે કેટલી સંપત્તિ છે, એમની પત્ની પાસે કેટલી સંપત્તિ છે, એમની પાસે સોના દાગીના કેટલા છે, એમની ઉપર કેસ કેટલા થયેલા છે, એ દરેક ડિટેલ આની અંદર ઉમેરવાની હોય છે. મહત્વની વાત તો એ છે કે આ બધી જ વિગતો સાચી હોય છે. જો કોઈ વ્યક્તિ, કોઈ ઉમેદવાર ખોટી માહિતી આપે તો એની ઉપર લીગલ એક્શન પણ લેવાતો હોય છે. બેક ટુ ધ પોઈન્ટ, રાહુલ ગાંધી વિશે આપણે આગળ વધીએ તો એમની પાસે સંપત્તિ કેટલી છે તેની વાત કરીએ. રાહુલ ગાંધીએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં તેમને 6 કરોડ રૂપિયાની આવક થઈ છે. સોગંદનામામાં રાહુલે પોતાની કુલ સંપત્તિ 20.39 કરોડ રૂપિયા દેખાડી છે. આ પહેલા 2019માં તેમણે કુલ સંપત્તિ 15.88 કરોડ દર્શાવી હતી. છેલ્લા 5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સોગંદનામા પ્રમાણે રાહુલ ગાંધી પાસે 55,000 રૂપિયા રોકડા છે અને 26.25 લાખ રૂપિયા 2 બેંક ખાતાઓમાં જમા છે. હવે આ વાત તો થઈ રાહુલ ગાંધીની. આવી રીતના તમે કોઈ પણ તમારા મનપસંદ એવા ઉમેદવારની માહિતી આ વેબસાઇટ ઉપર જઈને મેળવી શકો છો. મહત્વની વાત તો એ છે કે આ બધી જ માહિતી ચૂંટણી પંચ આપતું હોય છે, એટલે આ બધી માહિતી સાચી અને સરળ છે. ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે ઉમેદવારની માહિતી કઈ જગ્યાએથી મેળવવાની છે. પરંતુ હવે જ્યારે પણ તમે વોટ દેવા જાઓ ત્યારે એક વસ્તુ ખાસ નોંધી લેજો કે વોટ આપતા પહેલા આ વેબસાઇટ એકવાર ફોડી લેજો, જેથી તમને ખબર પડે કે કયા વ્યક્તિને, કયા ઉમેદવારને તમારે વોટ આપવો જોઈએ. અને હા, વિડીયો તમને કેવો લાગે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને તમારા પરિવારના સભ્યો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, બીજી વસ્તુ, 7 મેના રોજ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પણ યોજાવાની છે, એટલે કે ત્રીજા તબક્કામાં ગુજરાતનો વારો છે. એટલે ચોક્કસથી આપણે બધાએ મળીને આ ચૂંટણીમાં ભાગ લેવાનો છે અને મોટા પ્રમાણમાં વોટ દેવાનો છે.